જરૂર. ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ઇન્ગ્રેડિયન્ટ્સ માં મેંગો છે, કેબેજ છે, કેપ્સિકમ છે, ઓલિવ ઓઇલ છે, કેશ્યુ છે, જનરલ. કેરી આમ પણ દરેક ઘરમાં ખવાતી હોય છે જ્યારે સીઝન હોય ત્યારે, અને એક કે બે ફોર્મમાં ખાતા હોય છે. કેરીનો રસ છે કે બીજો કોઈ ફોર્મ છે, પણ આ રીતે અલગ અલગ વાનગીમાં ઉપયોગ કરીને ખાઈએ તો વધારે મજા આવે. મેંગો થી બહુ બધી વેરાયટીઝ બનતી હોય છે. જે મેંગો પેનકેક્સ બનતા હોય છે, મેંગો સબ્જીસ બનતી હોય છે, મેંગો સાલ્સા. એટલે ખાલી મેંગો એમને જ ખાવા માટેની એની ઘણી બધી વેરાયટીઝ હોય છે. સાચી વાત છે. આ ડિશ કેટલી વારમાં તૈયાર થશે? ઇઝ અ સ્ટર ફ્રાય, એટલા માટે વધારે ટાઈમ નહીં લાગે, 10 to 15 મિનિટ્સ. ઓકે, સ્ટાર્ટ કરીએ. શ્યોર. ગેસ ઓન કરીએ. 1 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ લઈશું. ઓકે. ઓલિવ ઓઇલ ના લેવું હોય ને જો તલનું તેલ લેવું હોય તો તલનું તેલ બી લઈ શકાય છે. એકદમ ક્વિક રેસીપી છે, કહી શકાય. ઓકે. પ્રિપરેશન જો હોય તો શું કરી શકીએ? એમાં લગભગ 15 થી 20 મિનિટ થાય છે, એટલે કટિંગ્સ છે એના સિવાય તો કઈ ખાસ છે. ઓકે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખીશું, અડધી ચમચી જેટલું. હવે જીરું તતરે એટલે એમાં ઓનિયન એડ કરીશું. ઓકે. એક નંગ ડુંગળી છે. લાંબી સ્લાઇસ કરીએ છે. હા. એક્ટિવ બોર તો નથી થતો ને? બિલકુલ નહીં. હું જોઉં છું શિવાની શું બનાવે છે. હા, કઈ એક્સ્ટ્રા એડ કરવો હોય તો બી હા, વાંધો નથી. એક્ટિવ બરોબર શીખજે. હા, જરૂર. અને 1 મિનિટ માટે સોતે કરી લઈએ. ઓકે. બ્રાઉન કરવાની છે ઓનિયન? એકદમ થોડી લાઈટ બ્રાઉન કરીશું. હવે એમાં 1 ચમચી જેટલી કોથમીર એડ કરીએ. ઓકે. શરૂઆતમાં જ એડ કરી દઈએ છે? હા. એ પછી કેબેજ. કેટલું લે છે કોબીજ? 1 કપ જેટલું. ઓકે. 1 કપ નૂડલ્સ. ગેસ થોડો સ્લો. ગ્રીન કેપ્સિકમ અડધો નંગ, રેડ કેપ્સિકમ અડધો નંગ. એને મિક્સ કરી લઈએ. હવે એમાં મેંગો એડ કરી દઈએ. અચ્છા. કેટલી લઈએ છે કેરી? 1 નંગ. કોઈ પર્ટિક્યુલર કેરી લઈએ છે આમાં? હાફૂસ કેરી લઈએ તો વધારે સારું, કારણ કે આખી રહે છે એટલા માટે. જે આમાં આપણે બધી જ વસ્તુને લાંબી સ્લાઇસ કરીને લીધી છે એટલા માટે. પનીર એડ કરીએ છીએ 50 ગ્રામ જેટલું. ઓકે. હવે એમાં અન્ય મસાલા એડ કરી દઈએ. 1 ચમચી હોટ સોસ નાખીશું. 1 ચમચી લીંબુનો રસ. ઓકે. આ બધું સ્ટર ફ્રાય કરીએ છે? હા. એટલે થોડો ગેસનો તાપ ફાસ્ટ રાખીને કરીશું. હા. સોલ્ટ 1 ચમચી જેટલું સોયા સોસ અને સ્પ્રાઉટ છે. આ સિઝનલી સાથે એકદમ હેલ્ધી પણ લાગી રહી છે મને. હા, અને સ્ટર ફ્રાય છે, પ્લસ આપણે ઓલિવ ઓઇલ માં બનાવ્યું છે, અને પ્લસ એમાં જે બી ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે યુઝ કર્યા છે એ બધા એકદમ હેલ્ધી છે. વેજીટેબલ્સ છે, પનીર છે, સ્પ્રાઉટ્સ લીધા છે તમે. એક્ઝેક્ટલી. અને વધારે ટાઈમ માટે કુક નથી કરવાનું. ઓકે. 2-3 મિનિટ માટે ખાલી બધા મસાલા કર્યા પછી એને કુક કરી લઈશું. ઓકે. જો સ્પાઇસી વધારે ભાવતું હોય તો એમાં ઉપરથી ચીલી ફ્લેક્સ કે પેપર એડ, મરીનું પાવડર એડ કરવો હોય તો કરી શકાય છે. આપણે હોટ સોસ નો ઉપયોગ કર્યો છે, જે ફક્ત લાલ મરચા છે એમાંથી જ બનાવેલું છે. હા, એટલે તીખાશ જેટલી એના માટે જરૂરી છે એ ઓલરેડી આપણે નાખી દીધું. રેડી છે. ગેસ ઓફ કરી દઈએ. ગેસ ઓફ કરીને એમાં રોસ્ટેડ કેશ્યુઝ એડ કરી દઈએ. કેટલા લઈએ છે કાજુ? 8-10 નંગ. શિવાની, હા, મને કાજુ એકલા પણ બહુ ભાવે છે.
પહેલા કહેવું જોઈએ ને, નાખ્યા પછી કહેવાનું. હા વાંધો નહીં. જયારે તું એક્ટિવ તું જયારે આ ટેસ્ટ કરે ને ત્યારે કાજુ કાજુ તું લઈ લેજે બસ. હા સાઈડમાં કાજુ આપી દઈશું. ઓકે. હવે એને સર્વ કરી દઈએ. Okay. હેમાલી, હમ હું ખાવા માટે તૈયાર છું. હું પણ તૈયાર છું. તો ચાલો તારે. યસ. અરે મને ગાર્નિશ તો કરવા દો, એક મિનિટ. હવે એને ગાર્નિશ કરી દઈએ. આ પાર્સલે છે જેને લેમન સ્લાઇસમાં મેં ભરાવી દીધું છે. ઓકે. ઓકે, મેંગો સ્ટર ફ્રાય વિથ પાસ્તા તૈયાર છે ખાવા માટે. અને એક હોલ ડિશ તરીકે બી લઈ શકાય છે અને પ્લસ સાઇડ ડિશ તરીકે બી સર્વ કરી શકાય છે. હેમાલી, હમ ચાલો ત્યારે તૂટી પડીએ ખાવા માટે.